જીવનું હતું મારે ઘણું મમતા ઘણી મનમાં છે કહેવું હતું મારે ઘણું પણ મન આજ અકળાય છે રત્ન દેતી આ જગતને એની આબરૂ લૂંટાય છે કાજલ દણિયા વેદના મારા કાનમાં અથડાય છે 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 હાર પર હસતો રહ્યો જીત પર હસતો રહ્યો ફૂલની શૈયા ગણી અંગાર પર હસતો રહ્યો જીવતો દાટી મને કબરમાં એ પછી હસતા રહ્યા જીવતો દાટી મને કબરમાં એ પછી હસતા રહ્યા હું કબરમાં પણ કરેલ વિશ્વાસ પર હસતો રહ્યો હું કબરમાં પણ કરેલ વિશ્વાસ પર હસતો રહ્યો ઘણી વેદના સમાજ સહન કરી છે અને હાલ અરવલ્લી જિલ્લા ની જે ધરતી નો અનુસૂચિત જાતિ સમાજ જે ઘટનાને જોઈ અને કોઈ ઘરના કોઈ ખૂણાની અંદર કદાચ ને પોતાની જાતિને કોસતો હશે અનુસૂચિત જાતિને કોસતો હશે એ બાપ એના ઘરની એ દિવાલની અંદર એ અંધારાના ઓરડામાં અંધારાઓને પ્રશ્ન પૂછતો હશે કે એવા તે કયા એવા પાપ કે ગુનાહ અમારાથી થઈ ગયા છે કે આજ અમારી આ દીકરી ની જે વેદના છે એ આ બેહરા કાનો સુધી કેમ પહોંચતી નથી કારણ એનું એ છે કે એ અનુસૂચિત જાતિની છે એવા ઘણા પ્રશ્ન એ માં એ જનની એ માં અંદર એવા પ્રશ્ન આવતા હશે એનો ભાઈ એ પરિવાર ભગવાન બૌદ્ધ એમને આ સમય પસાર કરવા માટેની શક્તિ અર્પે અનુકંપા અર્પે પણ એને વેદનાને વાચા આપતા એક રચના ગઈ રાતે મેં લખેલી છે આ લાઈવના માધ્યમે આ મૂકવાના હું નૈતિક પ્રયત્ન કરું છું અને જે લોકો આજ એન્ડ્રોઈડ મોબાઈલ નો ઉપયોગ કરતા હોય ફેસબુક ના માધ્યમે લાવે રાખજો એટલે કદાચ ને કોઈના કાને આ શબ્દ પડે તો એને ખબર પડે રાખજો લાઈવ એટલે એ જ ખંભીસર નો બનાવ યાદ આવે છે એ ધરતી અરવલ્લી એ જ ધરતી ઉપરનો આ બનાવ પણ પહુડા એમ દેશના એને માથે લઈ બેઠા કરે પણ પહુડા પહુડા એમ દેશના એને માથે લઈ બેઠા કરે પણ મેઘવાળ અમદલ તણા એને ઓછાએ નવું બેવી હડા પણ મારે મેઘવાળ અમદલ તણા રે એને ઓછાએ નવ ભેવી હડા આ દેશમાં ગાય ભેંસ જેને પશુ કહેવાય જે દુધાળા પશુઓ કહેવાય ગાય ભેંસને લોકો માથે રાખીને બેઠા કરે છે એની સારવાર એટલી કરે છે પણ એક આ એવો દોર મેઘવાળ મદલ તેના એના ઓછાએ ન ઉભે વીહડા અને ઈ વેદના કાજલ
બેનના હૃદયની વેદનામાં કેવી રહી હશે એને ન્યાય આપવાનો પ્રયત્ન કરું છું. જીવવું હતું મારે ઘણું મમતા ઘણી મનમાં છે કહેવું હતું મારે ઘણું પણ મન આજ અકળાય છે. શબ્દો ઉપર ધ્યાન આપો. જીવવું હતું મારે ઘણું મમતા ઘણી મનમાય છે કહેવું હતું મારે ઘણું પણ મન આજ અકળાય છે. રત્ન દેતી આ જગતને એની આબરૂ લૂંટાય છે. મારા કાનમાં અથડાય છે મારા કાનમાં અથડાય છે મારા કાનમાં અથડાય છે મારા કાનમાં અથડાય છે મારા કાનમાં અથડાય છે. દેતી આ જગતને એની આબરૂ લૂંટાઈ છે. કાજલ તણિયા વેદના મારા કાનમાં અથડાય છે મારા કાનમાં અથડાય છે મારા કાનમાં અથડાય છે મારા કાનમાં અથડાય છે. હે માં ઉપસ્થિત એટલી જન્મેન્દ્રીનો સેલામ. કેવડી મમતા હશે જીવન જીવવાની. કેટલા અધૂરા સપના હશે દીકરીના. એને પણ જીવનની અંદર કંઈક બની જગતના ચોકમાં કદાચ ક્યાંક આઈપીએસ બનવું હશે, કલેક્ટર બનવું હશે, ડીવાયએસપી બનવું હશે. અનેક સપના લઈને દીકરી આ જીવન વ્યતીત કરતી હશે. અને આ સભ્યતા અને સંસ્કૃતિમાં શું કહેવાય છે? નારી રતનની થાળ છે એ વાત જ્યાં કહેવાય છે. સાયરા તણી બજારમાં આજ ન્યાયની લડાઈ છે. નારી રતનની થાળ છે જ્યાં વાત એ કહેવાય છે. સાયરા નારી રતનની થાળ છે જ્યાં વાત એ કહેવાય છે. સાયરા તણી બજારમાં જ્યાં ન્યાયની લડાઈ છે. મારા મોતની માથે હવે જ્યાં રમતું મંડાય છે.
નારી રતનની ખાણ છે વાત જ્યાં કહેવાય છે સાઈ રાતની બજારમાં આજ ન્યાયની લડાઈ છે મારા મોતની માથે હવે જ્યાં રમતો મંડાઈ છે કાજલ દણિયા વેદના મારા કાનમાં અથડાય છે 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 નારી રત્નની ખાણ છે એ વાત ક્યાં કહેવાય છે ઈ સભ્યતાની સંસ્કૃતિ તમામ હાજર માણસો કાન દઈને મારા શબ્દને સાંભળે જી સભ્યતાની સંસ્કૃતિના તમે વખાણ કરતા કરતા થાકતા નથી જી સભ્યતાની સંસ્કૃતિમાં એવું કહેવાય છે કે નારી રત્નની ખાણ છે ઈ નારીની જ્યારે આવી આબરૂ લૂંટાતી હશે તો જે લોકો એના વખાણ કરે છે એનું મૌન સહન નથી થતું મારેથી એનું મૌન સહન નથી થતું જે લોકો એમ કહે છે કે નારી રતનની ખાણ છે અને આ પરાંગણામાં આ વિસ્તારની અંદર જ્યારે એવો બનાવ બનતો હોય ત્યારે એ લોકો મૌન કેમ છે કે તારે વખાણ જ કરવા છે એની વેદનાને વાચા આપવા માટે તારી પાસે શબ્દો નથી અને જે લોકો આ ઘટનાને ન્યાય આપવા માટે પોતાની ભૂમિકા અદા નથી કરતા એના ઘરમાં શું સ્ત્રીઓને માન આપવાની પરંપરા નથી એ કોઈ જનતાની કુખે અવતર્યા નથી એને કોઈ માન નથી એના ઘરમાં આ વેદનાઓને સ્થાન નથી જે લોકો પછી એ કોઈ પણ જ્ઞાતિ જાતિની મહિલા હોય સાહેબ એથી કોઈ નિસ્બત નથી પણ આ લોકોને આ બેરા કાનની અંદર આ શબ્દો નહીં પહોંચતા હોય એટલે કવિ કહે બહેરા થયા શું કે પ્રધાનો કેમ મૌન તો વર્તાય છે તારા દેશમાં જાતિ જાણી પછી વિરોધો થાય છે બહેરા થયા શું કે પ્રધાનો મૌન કેમ વર્તાય છે આ દેશમાં તારા અહીં બહેરા થયા શું કે પ્રધાનો કેમ મૌન તો વર્તાય છે તારા દેશમાં જાતિ જાણી થી વિરોધો થાય છે જે લોકોને આ ઘટના જેના કાનમાં પડી હશે એના કોઈ બહેરાશ આવી ગઈ છે એને સંભળાતું નથી બહેરા થયા શું કે પ્રધાનો એ કેમ મૌન વર્તાય છે કેમ તમે મૂંગા મરો છો કે તારા દેશમાં પેલા જાતિ જાણી અને પછી તારે વિરોધો કરવા છે કે કઈ જાતિ ઉપર બનાવ બન્યો છે પછી તારે વિરોધ કરવા છે મારો વિરોધ એ નથી કે ડોક્ટર પ્રિયંકા રેડ્ડી ના સમયગાળાની અંદર જાહેરમાં જેને એન્કાઉન્ટર થતા હોય અને એ ભારત દેશની ભારત વર્ષની બીજી દીકરી કાજલ ઉપર જ્યારે બનાવ બને ત્યારે તમને એની એફઆઈઆર લેવામાં પણ પુરાવા જોઈએ છે મારો વિરોધ એ નથી એટલા માટે મારે લખવું પડે છે કે
બહેરા થયા પ્રધાન કે કેમ મૌન વર્તાય છે કે તારા દેશમાં પેલા જાતિ જાણીને પછી વિરોધ થાય છે પછી તારે વિરોધ કરવાના કે કઈ જ્ઞાતિનું છે કેના ઉપર અત્યાચાર થયો છે કેવો બનાવ બન્યો છે પેલા તારે જાતિઓ પૂછવાની છે અમે અનુસૂચિત જાતિથી આવીએ છીએ પ્રેમના પાઠ અમને ન ભણાવો કેમ કે પ્રેમની વસૂલાતમાં અમે અમારી જિંદગી ગુમાવી દીધી છે અમારી પેઢીઓ ગુમાવી દીધી છે એક નહીં હજારો દાખલા છે આ જ્ઞાતિના એટલા માટે આ પંક્તિને દોહરાવવાનું આપની વચ્ચે કાન દેજો ખાસ બહેરા થયા શું કે પ્રધાનો કેમ મૌન તો વર્તાય છે તારા દેશમાં જાતિ જાણી પછી વિરોધો થાય છે તંત્ર દે મને જવાબ શા કારણે દબાય છે તંત્ર દે મને જવાબ ક્યાં કારણે દબાય છે કાજલ ગણિયા વેદના મારા કાનમાં અથડાય છે 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 અધિકાર જે દીધા મને એ રોજ તો છીનવાય છે હજુ આજ ભારત ભૂમમાં નારી રોજ પીઠાય છે અધિકાર જે દીધા મને એ રોજ તો છીનવાય છે હજુ આજ ભારત ભૂમમાં નારી રોજ પીઠાય છે અરે આબરૂ જેની લૂંટી તારા ઘરમાં પૂજાય છે આબરૂ જેની લૂંટી તારા ઘરમાં પૂજાય છે કાજલ ગણિયા વેદના મારા કાનમાં અથડાય છે મારા કાનમાં અથડાય છે મારા કાનમાં અથડાય છે
છાયા તેરા બદલા તળે આજ લાશ તો લટકાય છે એના પાંદડે ને પાંદડે મન વેદના પરગાય છે છાયા તેરા એ બદલા જા લાશ તો લટકાય છે એના પાંદડે ને પાંદડે મન વેદના પરગાય છે વાત આજ આ વિષન મન મુંજાય છે કોને કહું એ વાત આજ આ વિષન મન મુંજાય છે કાજલ કણિયા વેદના મારા કાનમાં અથડાય છે મારા કાનમાં અથડાય છે અથડાય છે મારા કાનમાં અથડાય છે જીવવું હતું મારે ઘણું મમતા ઘણી મનમાય છે કહેવું હતું મારે ઘણું પણ મન આજ અકળાય છે જીવવું હતું મારે ભાવના છે મારા તો શબ્દ છે એને જીવવું કેને વાલું ન હોય હે અનુસૂચિત જાતિના લોકો મોડાસાની બજારના સાયરાના પાદરમાં જે ઘટના આકાર પામી છે ન્યા એક દીકરી પોતાની મોતની ઉપર રમતો મંડાઈ છે ન્યાય માટે પડકારી તમે ચિત્ર જોયા હશે સોશિયલ મીડિયામાં જોયું હશે પણ યાદ રાખજો આ તમારું મૌન છે ને આજ એક દીકરી આ પાસે આવીને જે મારી ઉપર પૈસા ઉડાડતી હતી ને ત્યારે મને અંદરથી કેવું મને થતું હતું એમ કે ઈ કાજલ એવડી હશે મોટી થઈ હશે આ રેલા જે આજ આ ઘટના બની છે ને સાહેબ એ ન્યાયની લડાઈ છે કેવડું મૌન હંગરીન ભીતર એટલા માટે મારે એ પંક્તિમાં લખવું પડ્યું બહેરા થયા શું કે પ્રધાન કેમ મૌન તો વર્તાય છે તારા દેશમાં જાતિ જાણી પછી વિરોધો થાય છે તંત્ર દે મને જવાબ ક્યાં કારણે દબાય છે ઘટનાઓ જે આકાર પામે છે એની એફઆરઆઈ લખાવવા માટે અમારે લાશને નીચે ન ઉતારવાના સમજોતા કરવા પડે છે 5 દિવસ પછી જેની એફઆરઆઈઓ નોંધાઈ છે એની ધરપકડ થતી નથી જ્યાં આખો દેશ શોક પ્રગટ કરતો હોય એવા અનેકો દાખલા છે પણ ક્યાં ખૂણામાં અનુસૂચિત જાતિના દીવડા તળે એક કાજલની વેદના પ્રકાર કરીને ભારત દેશના તમામ નાગરિકને કહે છે કે હું દીકરી નથી હું ભારતની દીકરી નથી આજે વેદનાનો સંસાર આજે મોડાસાના પાદર ઉપર થઈ રહ્યો છે તો ઈ તંત્ર કાથળને જવાબ આપે કે આ દીકરીને ન્યાય આપવા માટે શું સક્ષમતાઓ ભારત દેશની વ્યવસ્થાઓમાં રહી નથી તમને આ કલ્પનાઓ થતી નથી તમને વિચાર આવતો નથી અરે ઈ જે ઘટનાઓ બની હશે એના ભવિષ્યમાં ઘણી પણ એક જે ઘટના આકાર પામી ગઈ છે એની ફરિયાદો લેવામાં શા માટે તમને હિચકિચાટ થાય છે શા માટે કે પહેલા તમારે એની જાતિઓ ગોતવી છે એ જાતિવાદી કીડાઓ ભારત દેશને ખોખલો કરી નાખ્યો તમે ખોખલો કરી નાખ્યો ક્યાં તમે જાતિઓ ગોતશો ક્યાં આ એક ઘટના થઈ છે જ્યાં પ્રકાશમાં આવી છે આવી જાતિવાદી વ્યવસ્થાઓની અનેક ઘટનાઓના પીડિત છીએ અમે
અને હાડો હાડ એક વેદનાનો સંચાર કરીને અમે બેઠા છે એટલા માટે અમારે કહેવું પડે છે અમારી ભીતર આદિકાળની વેદનાઓ છે અમારી અંદર એક ભભકેલો અગ્નિ છે અમારી અંદર વર્ષોથી અમારા થયેલા અપમાનોનું ઝેર છે અમે દાવાનળ છીએ દાવાનળ આ તંત્ર સાંભળી લે અમે દાવાનળ છે અમને વિખેરવાનો પ્રયત્ન ન કરો જો અમે બહાર આવી જાશું ને તો તમે હંગરો નહીં કરી શકો હવે તમે હંગરો નહીં કરી શકો હવે અમે ભભકતી આગ છીએ અને અમે આગ છીએ એના કારણો છો તમે કારણો તમારા અત્યાચારો સહી અમે મજબૂત બન્યા છે એ તમારી લાકડીઓની બીક કાઠળને નથી લાગતી તમારી લાકડીઓ ખાઈને અમારી પીઠ મજબૂત થઈ છે અમને ન્યાય જોઈએ છે ગમે ભોગે ન્યાય જોઈએ છે અને આજ આ ઘટના જે ગુજરાતના એક ક્ષેત્રમાં બની છે ને એ ગુજરાત આખામાં વિખરાતા વાર નહીં લાગે હજી પણ સમય છે તમારી પાસે એનો યોગ્ય નિર્ણય લેવા માટે સત્તાધારી માણસોને જાહેર મંચ પરથી અમે આહ્વાન કરીએ છીએ અને આ કોઈ જાતિવાદી વ્યવસ્થાઓથી નહીં તમારે એ વિચારવું જોઈએ કોઈની જ્ઞાતિ જાતિની પણ બનેલી ઘટનાઓ શું છે એ વિચારવું જોઈએ ક્યાં જાતિઓ ગોતતા ફરશો जगत में एनी आबरू लूटाई छे काजल दणिया वेदना मारा कान में અથડાઈ છે મારા કાન માં અથડાઈ છે મારા કાન માં અથડાઈ છે नारी रतन निखार छे ये बात क्या कहवाई छे साई रातनी बजार में आज न्याय नी लड़ाई छे मारा मोत नी माथे हवे ज्या रमत मंडाई छे मारा मोत नी माथे हवे ज्या रमत मंडाई छे काजल दणिया वेदना मारा कान में અથડાઈ છે મારા કાન માં અથડાઈ છે મારા કાન માં અથડાઈ છે મારા સાયરા કેરાએ વડલા સાયરા કેરા વડલા તળે આજ લાશ તો લટકાઈ છે એના પાંદડે મને વેદના પર ખાઈ છે
કોને કહું એ વાત આજ વિષન મન મૂંઝાય છે કાજલ તણિયા વેદના મારા કાનમાં અથડાય છે કાજલ તણિયા વેદના મારા કાનમાં અથડાય છે સાયરા કેરા વડલા તળે આજ લાશ તો લટકાય છે એના પાંદડે મન વેદના પરગાય છે કોને કહું એ વાત આજ મનમાં મૂંઝાય છે એ કથાકારો એ સંતો મહંતો ભક્તો એ જગ્યાધારીઓ જેના વખાણ કરતા કરતા તમારી જીભ થાકતી નથી અને મને એવું સંભળાય છે કે એ હૈદરાબાદના બનાવની અંદર એક મહંતની આંખમાં આહુડા આવી ગયા હતા અને હજારો શબ્દો નહીં મોઢેથી આમ વેદનાઓ નીકળી ગઈ હતી તો આ વેદનાઓ કાજલમાં દેખાતી નથી તમને તમારી જીભ હું પેટમાં ગરી ગઈ છે તમને આમાં આ વેદના નથી દેખાતી એક દીકરી લાઈવ છે ને મને ખબર છે અને વિશન જે બોલે છે ને એની વ્યક્તિગત જવાબદારી લે છે હું વ્યક્તિગત જવાબદારી એની લઉં છું હું જવાબદાર છું હું જે બોલું છું એમાં કોઈની ભાગીદારીને હું સહન નહીં કરી શકું જે બોલું છું ને એ શબ્દની હું વ્યક્તિગત જવાબદારી સ્વીકારું છું જ્યારે એવું કહેવામાં આવે કે આ દીકરી આ ગુમ થઈ તો તમે જાણવા જો ફરિયાદ લ્યો કે ગુમ થઈ છે તમારી હામાં સીસીટીવી ફૂટેજ આવે તોય તમે ફરિયાદ ન લ્યો તમે અંદરથી લખાણ લઈને પીડિતની સાઈનો લ્યો તમારે 5 દિવસ પછી એની એફઆરઆઈઓ લખાવવા માટે મને યાદ છે અનિલ પરમારને હું વંદન કરું છું કે આંદોલન કરવા માટેની વ્યવસ્થાઓ પૂરી પાડી એકવાર જોરદાર તાળીઓથી પરમારના દીકરાને વધાવે છે કાકા વાઘેલા એક કરીને બીજા છોકરાને વધાવું છું કેમ કે ત્યાં વ્યવસ્થાઓ બેઠી કરવી ત્યાં બેનરો છપાવવા ત્યાં પેમ્પલેટો છપાવવી એ કેવલશ્રી રાઠોડને બોલાવવો આ તમામ ઘટનાઓના એ દીકરાઓ સાક્ષી છે અમે જાહેરમાં એને વંદન કરીએ છીએ કે તારી જાગૃતતાને સલામ છે બાકી તો હજી અમે આ પહોંચી ન શકે કે અમને તો જાણવા પણ ન મળે એટલે જે લોકો આ વેદનાનો ભાર લઈને બેઠા છે ને એને જાહેરમાં બિરદાવતા અમે નહીં થાય એટલે જોરદાર તાળીઓથી એને બિરદાવો જોરદાર તાળીઓથી સાયરા કેરા વડલા તળે આજ દાસ તો લટકાય છે એના પાંદડે મન વેદના પરખાય છે કોને કહું એ વાત આજ મન તો મૂંઝાય છે કાજલ તણિયા વેદના મારા કાનમાં અથડાય છે મારા કાનમાં અથડાય છે મારા કાનમાં અથડાય છે મારા કાનમાં અથડાય છે કાજલ કહે છે પરાંગણાઓને નેતાઓને કહે છે કાજલ કહે છે સાંભળજો કાન દઈને એ દીકરી કહે છે આ સમાજની
કે અમને ખબર હતી કે અમારો અવાજ કોઈ નહીં બને, અમને ખબર હતી કે અમારી ઉપર કોઈ આવી ઘટના બનશે ને તો અમારો અવાજ કોઈ નહીં બને, એટલા માટે બાબા સાહેબે અનામતની જોગવાઈની વ્યવસ્થા કરી હતી, રાજકીય અનામત। અમને ખબર હતી કે ઈને બેસવા વાળા ના કાન બેરા છે અને અમારી જીભ ઘણી ટૂંકી છે, કદાચ તેને અવાજ પહોંચે કે ન પણ પહોંચે એટલા માટે થઈ અને બંધારણમાં અનામતની વ્યવસ્થા મૂકવામાં આવી। તો અનામતના જોરે ચૂંટાયેલ નેતાઓ તમને શરમ ના આવે? તમે બે શબ્દ આ ઘટનામાં બોલતા નથી। તને હું બગાહા ખાવા તારું મોઢું ખુલે? કોઈ અનામતનો પ્રતિનિધિ ને છે કે નહીં? તમારા પેટમાં તેલ રેડાતું નથી, આગાશ છે આ, અને આ ઘટનાને તમે સીમા ચિહ્ન માની લેજો। આ સીમા ચિહ્ન છે તમારા માટે। આજ જે સમાજના નામ ઉપર જે જીભ નિવેદન નહીં આપે ને એને અમે આવેદન દેવા લાયક પણ નહીં રહેવા દઈએ, આવેદન દેવા લાયક પણ નહીં રહેવા દઈએ। એટલું યાદ રાખજો, આ લડાઈ તમારા પેટની નથી, એ તમે કેટલું ખાશો। આ લડાઈ તમારા પેટની નથી, અનુસૂચિત જાતિના સ્વાભિમાનની લડાઈ છે, સ્વાભિમાનની લડાઈ છે। અને નામર્દોની જમાતમાં બહેન ક્યાં સુધી દલાલી કરશો? તમે ક્યાં સુધી દલાલી કરશો? તમને તરીકે આમ વિચાર નથી આવતો કે હું અનુસૂચિત જાતિનો છું, હું આ વિસ્તારનો પ્રતિનિધિ છું, આવી ઘટના મારા સમાજની દીકરી વાળે બની છે અને હું મૌન રહી અને ઘરમાં બેઠો રહું, એ ફટ છે તારી આગેવાનીને, ફટ છે તારી આગેવાનીને। જે આગેવાન આ સાંભળી રહ્યા છે ને લાઈવ ના માધ્યમે, તારે કાલે તારું નિવેદન દેવું જ પડશે, દેવું જ પડશે। તારે તારું ચિત્ર ચોખ્ખું કરવું પડશે કે તારે દલાલી કરવી છે કે સમાજની સેવા કરવી છે, નક્કી તું કરી લેજે હવે। અને હા, મેં પહેલા જ કીધું, આ ભલે કચ્છમાં પ્રોગ્રામ હોય પણ મારા બોલેલા તમામ શબ્દોનો વ્યક્તિગત હું જવાબદાર છું। તમે આયોજકો વારે મને કોઈ લેવા દેવા નથી, હું વ્યક્તિગત હું જવાબદાર છું। મને કહેજો તમે, મારી પાસે તમારા પ્રશ્નના જવાબ છે અને હાડો હાડ છે, એમ નહીં હાડો હાડ છે। ક્યાં સુધી તમને શરમ ના આવે તરીકે? બહેરા થયા શું કે પ્રધાનો, કેમ મૌન તો વર્તાય છે? તારા દેશમાં જાતિ જાણી પછી વિરોધો થાય છે। તંત્ર દે મને જવાબ, શા કારણે દબાય છે? કાજલ તળિયા વેદના મારા કાનમાં અથડાય છે, મારા કાનમાં અથડાય છે, મારા કાનમાં અથડાય છે, મારા કાનમાં અથડાય છે। अधिकार दे दीदा મને ये रोज तो छिनवाई છે। હજુ આજ ભારત ભૂમમાં નારી રોજ પીઠાય છે। अधिकार दे दीदा મને ये रोज तो छिनवाई છે। હજુ આજ ભારત ભૂમમાં નારી રોજ પી
તારા ઘરમાં પૂજાય છે કાજલ તણિયા વેદના મારા કાનમાં અથડાય છે મારા કાનમાં અથડાય છે મારા કાનમાં અથડાય વેદના મારા કાનમાં અથડાય છે કાજલ તણિયા વેદના મારા કાનમાં અથડાય છે મારા કાનમાં અથડાય છે મારા કાનમાં અથડાય છે અમે હે બેન કાજલ અમે હજી આંબેડકરી પરંપરાને પૂરતી રીતના નથી સમજ્યા અમને જે અધિકારો મળ્યા છે હજી અમે સંગઠિત નથી થઈ શક્યા માફ કરજે બેન કદાચ આ ઘટના બને છે અને આવી ઘટનાનો એ ભાઈ એ વાલા વાહ વાતો કરે કદાચ ને આ ઘટના બને છે ને બેન કાજલ આ તારી આજે ઘટના બને છે ને તેના જવાબદાર કદાચ ને ક્યાંક અમે પણ છીએ કેમ કે અમને જે આંબેડકરી પરંપરા શીખવાડવામાં આવેલી છે એ અમારામાં હજી ઉતરી નથી હજી અમે પેટા જ્ઞાતિમાં માનવરા છીએ અમે મહેશ્વરી છીએ અમે મેઘવાર છીએ અમે વણકર છીએ અમે ચાહકમાર છીએ અમે મહાર છીએ પણ અમે અનુસૂચિત જાતિ નથી એનું આ પરિણામ છે એમાં બેન અમે છે ને અમે જવાબદાર છીએ હે બેન કાજલ જો અમે સંગઠિત હોત ને તો કદાચ ને તારી ઉપર કોઈને આંગળી ચિંતા પહેલા તો એને બે વખત વિચાર કરવો પડે એને એક વખત વિચારવું પડે પણ અમે સંગઠિત નથી કેમ કે અમે છે ને વેચાયેલા માણસો છે અમારામાં દલાલ માણસો છે અમારામાં જે છે ને અમારું જે આગેવાની લઈને બેઠા છે ને એ ચમચા છે ચમચા એટલે અમને દુઃખ છે બેન કદાચ ને તારી હારે આ ઘટના બની ને તેના જવાબદાર અમે છીએ તો હવે તો સુધરો કે આવી ઘટનાઓની તમારે હાર મારા રચવી છે હવે જે આ બેડા કાન મને સાંભળે છે એ મૂકી દે તારો પેટા જ્ઞાતિવાદ મૂકી દે કે તારા પેટા જ્ઞાતિવાદને કારણે અમને રોજ સહન કરવાનો વારો આવે છે રોજ સહન કરવાનો વારો આવે છે અને કદાચ આ તાકાતથી બોલતો આ સુર કદાચ ને કાલ ધરતીના પરમાં હયાત રે કે ન પણ રે પણ જો તું આ શબ્દને અનુસરીને તો તારો ઇતિહાસ કચ્છના ઇતિહાસમાં લખાશે ને લખાશે એમાં કોઈ શંકાને સ્થાન નથી માટે અને માં એટલું યાદ રાખજો દીકરીને સક્ષમ બનાવો દીકરીને ભણાવો દીકરીને ગણાવો દીકરીને એટલી સક્ષમતાથી વીરતાના પાઠ ભણાવીને તલવારબાજી કરતા શીખવાડો એને સક્ષમતા બેઠી કરો એને સિંહણ બનાવો સિંહણ કોઈના બાપની તાકાત નથી એની હવે મીટ માંડી લે એ સંસ્કારોના સિંચન કરો એ તમે જલકારી વિરાંગનાના વંશજો છો તમે જસ્મા ઓડણની વંશજો છો તમે બિશનકોર કાંસીરામ જનેતા અને જે જનેતા રહેશે એના વંશજો છો હે માં એટલી સક્ષમતા ઘરની અંદર બેઠી કરો એટલી સક્ષમતા ઘરની અંદર બેઠી કરો જોયું ને કેમ કે આ આપણો અવાજ સાંભળો વાળા કાન ઘણા ઓછા છે એટલે આપણી રક્ષા આપણે કરવાની છે અને તમે સાંભળી લ્યો આજ જો આ સમાજો સહન કરે છે ને તો એની પાછળ તમે જે ઓલું એક મત નાખવા જાવ ને એ જવાબદાર છે
તને તારી આ એક મતની કિંમત દિયા આ નાના રૂપિયામાં તું વેચા છે ને એનું પરિણામ અમે ભોગવીએ છીએ. તને તારી મતની કિંમતની તને અંદાજ નથી, એનું પરિણામ અમે ભોગવીએ છીએ. એટલે જે હે માં, જ્યારે તમે મતદાન કરવા માટે ઘરની બહાર નીકળો છો ને તેથી આંગળીના ટેરવાને પૂછજો કે તમારું ભવિષ્ય કેમાં સુરક્ષિત છે, અને જેમાં સુરક્ષિત દેખાતું હોય ને ત્યાં થોડું ધ્યાન તમે બધા રાખજો. બાકી આવનારી પેઢીને કાયમને માટે આવું સહન કરવું પડશે, કાયમને માટે. અને આ કોઈ મારા રાજકીય નિવેદન નથી, પણ લોકશાહીને જીવતો રાખવાનું મહત્વનું તત્વ એટલે મતદાન છે ને એ જાગૃતતા તમારામાં કેળવાવી જોઈશે. આ કાયમી માટે છે. એટલે મારે બેન દિવંગત લગાડવાનું મને મન નથી થતું, દિવંગત શબ્દ લગાડવાનું મને મન નથી થતું, પણ એ કાજલ બેન અમે શું કરી શકીએ? વિશન બોલી શકે છે, અમે મારા ભાવ રજૂ કરી શકીએ છીએ જે અમે રજૂ કરીએ છીએ. કદાચ ને આજ મારી આદરાંજલિ તને હોઈ શકે ને આજ મારી ભાવાંજલિ તને હોઈ શકે, પણ હે જાગૃત માણસો, અનુસૂચિત જાતિના હવે જ્યારે નેતૃત્વનું તમે જ્યારે શયન કરો, નેતૃત્વનું જ્યારે તમે પસંદગી કરો ત્યારે તમામ બાબતોનું ધ્યાન રાખજો સાહેબ, કેમ કે પરિણામ તમારા જ પક્ષમાં લઈ આવવા માટે તમે મને કડી યાદ આવે છે કે જે પ્રજા બીકાવ હોય ને એનો નેતા બીકાવત થાય. સાંભળી લેજો, જેની પ્રજા બીકાવ હોય ને એનો નેતા બીકાવત થાય, અને જેની પ્રજા બીકાવ ન હોય ને એનો નેતા કોઈ દી બીકાવ બની શકે નહીં. એટલે પેલી જવાબદારી મારી છે. અને માં ઘણી વખત કહે ને કે હાલો મતદાન કરો તો મારા કપડા ધોવા, એ કપડા ધોવામાં પથારી ફરી ગઈ કઈ મારે આ કામ છે ને તે કામ છે. તમારે નેતૃત્વ લેવા માટે સક્ષમતાઓ તમારે બેઠી કરવી પડશે. નાના નાના સંગઠનો બનાવો બહેનો ના, ક્યાં સુધી ઘરમાં બેસશો? તમારા પ્રશ્નોનો જવાબ તમારે શોધવા પડશે, તમારે શોધવા પડશે. સક્ષમતાથી બેઠા તમામને મારી ભલામણ છે, અને મારું આજ ભાવાંજલિ હોઈ શકે, આજ આદરાંજલિ હોઈ શકે. સાયરાના બજારમાં બનેલી ઘટનાની રંજ કાયમને માટે કાથળ ને કાયમને માટે રહેશે કે મારી હયાતીમાં મારે આવા દિવસો જોવા પડ્યા, મારી હયાતીમાં આવા દિવસો જોવા પડ્યા. બાદબ કાર્યક્રમ